સુરત જિલ્લાના બારડોલીના તેન ગામની સીમમાં હત્યાની ઘટનાઓ બની હતી। તેને ગામે શેરડીના ખેતરમાંથી એક મહિલાની હત્યા કરાયેલ મૃતદેહ મળી આવ્યો હતો। પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારાને રાજસ્થાનથી ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતો। બારડોલી નદીને આવેલ તેન ગામની સીમમાં એક શેરડીના ખેતરમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો। બનાવ બાબતે સ્થાનિક બારડોલી ટાઉન પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। સાથે જ જિલ્લા એલસીબીની ટીમ પણ દોડતી થઈ હતી। બનાવ સંદર્ભે ઘટના સ્થળે પહોંચેલી પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી હતી। મહિલા બારડોલીની અને હાલ થોડા સમયની તેન ગામે રહેતી જ્યોતિ રાઠોડ નામની હોવાનું ખુલ્યું હતું। બનાવ સંદર્ભે જિલ્લા પોલીસ વડા પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને ટાઉન પોલીસ તેમજ જિલ્લા એલસીબી એફએસએલની મદદ લેવાઈ હતી। પોલીસે અલગ અલગ 4 ટીમો બનાવી હત્યારાને શોધવાની તજવીજ હાથ ધરી હતી। પોલીસને સ્થળ પરથી મળેલા પુરાવા અને હ્યુમન રિસોર્સના આધારે આરોપી કોમલને રાજસ્થાનના ઉદયપુર નજીકથી ઝડપી પાડવામાં સફળતા મળી છે। ગઈ તારીખ 12/9/2025 રોજ બારડોલી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેન ગામની સીમમાં એક મરણ ગયેલ હાલતમાં સ્ત્રીની લાશ મળેલી, જે તાત્કાલિક પોલીસ ટીમ બારડોલી સ્થળ પર પહોંચેલી તો જોયેલું કે એક સ્ત્રીની ચપ્પુના ઘા મારેલી હાલતમાં, લોહી લુહાણ હાલતમાં બોડી પડેલી હતી। જે અનુસંધાને તે બોડીની ઓળખ થતાં તે નજીકમાં જ તેન ગામમાં રહેતા બેન હતા, જેનું નામ જ્યોતિબેન હતું, જે પોતે વિડો હતા અને પોતાના પરિવાર બાળકો સાથે અને મધર સાથે ત્યાં રહેતા હતા। ત્યારબાદ આ જે બેન છે મરણ જનાર, એમના મધરની ફરિયાદ નોંધવામાં આવેલી અને ફરિયાદમાં જે આજુબાજુના જે એની સાથે લોકો જોડાયેલા હતા એમની પૂછતાછ કરતા શંકાસ્પદ નામ મળતા એ નામની ઉપર વધારે ડીપમાં તપાસ કરતા એવું જાણવા મળેલું કે આ જે મરણ જનાર બેન છે એ પોતે બારડોલી ટાઉન ખાતે આવેલ જશોદા હોટલની અંદર નોકરી કરતા તે એમની સાથે બીજો એક ભાઈ રાજસ્થાની જે છે એ કોમલ નામનો વ્યક્તિ ત્યાં કામ કરતો અને એને આની સાથે મનમેળ થઈ ગયેલો અને બે વચ્ચે પ્રેમ સંબંધ બંધાયેલો એવું જાણવા મળેલું। તો એ બાબતે તેની સાથેના માણસોને લઈને પૂછતાછ કરતા કોમલ હાજર મળેલ નહીં અને આ કોમલ બાબતે એની સાથેના માણસોને પૂછતાછ કરતા એવું જાણવા મળેલું કે કોમલ છેલ્લા 10 દિવસથી નોકરી છોડીને જતો રહેલો છે અને લાસ્ટ 11 તારીખ સાંજે એને એની સાથેનો જે સહકર્મચારી છે એનો સંપર્ક કરેલો અને જણાવેલું કે હું અહીંયા આવેલો છું અને મારે બીજે નોકરી કરવાની છે, એટલે મારો સામાન આપી જજો એવું કીધેલું, પણ પછી આવેલો નહીં। ત્યારબાદ એ દિશામાં તપાસ કરતા એનું એડ્રેસ ને બધું રાજસ્થાનનું મળતા મહેરબાન પોલીસ અધિક્ષક અને ડીવાયએસપી સાહેબની માર્ગદર્શનથી અલગ અલગ 4 ટીમો બનાવવામાં આવેલી, જેમાં એલસીબીની 2 ટીમ, એસઓજીની 1 ટીમ અને બારડોલી ટાઉનની 1 ટીમ। આ 4 ટીમોને અલગ અલગ દિશામાં કામ સોંપેલું। એમાં ટેકનિકલ અને હ્યુમન સોર્સનો ઉપયોગ કરી રાજસ્થાન આ જે આરોપી છે ભાગતો તો એને રસ્તામાંથી ઉદયપુર નજીકથી અમારી ટીમે રિકવર કરેલો અને એને અહીંયા લઈ આવતા એના જોડેથી એવું જાણવા મળેલું કે પોતે આ જે મરણ જનાર બેન છે એની સાથે પ્રેમ સંબંધમાં હતો અને છેલ્લા 10-12 દિવસ પહેલા એની સાથે એને ઝઘડો થયેલો, એટલે એને મનમાં એક એવું નક્કી થઈ ગયેલું કે આ જે એની સાથે પ્રેમ સંબંધ ધરાવનાર સ્ત્રી છે એ હવે બીજા કોઈને પ્રેમ કરતી હોય એવું એને લાગેલું, જેનું એને ખોટું લાગેલું અને અહીંથી ઝઘડો કરીને રવાના થઈ ગયેલો। પછી એને એક મન બનાવી લીધેલું કે આ મારી સાથે પ્રેમ કરતી હતી અને હવે મને બોલાવતી નથી, બીજા કોઈના સાથે લફડામાં પડી છે એવું લાગે છે, જેથી એને એક મન બનાવી અને ત્યાંથી પૂરી તૈયારી સાથે અહીંયા 11 તારીખે આવેલો અને અહીંયા આવી એ બેનને મળવા બોલાવેલા। એ બેનને સાથે વાતોચીતો કરતા એની સાથે ઉગ્ર વાતાવરણ થતા, ઝઘડો થતા આ ભાઈએ પોતાની સાથે લાવેલ છરીથી આ બેનને આડેધડ શરીર ઉપર અલગ અલગ જગ્યાએ ઘા મારી અને મરણ નિપજાવેલ અને પોતે ત્યાં એ બોડી પછી ગભરાઈ ગયેલો હોય, બોડીની જોડે ચપ્પુ ને એનો મોબાઈલ પણ પડી ગયેલો અને ત્યાંથી રવાના થઈ ગયેલો અને પોતે અલગ અલગ વાહનોમાં બેસી રાજસ્થાન પોતાના વતન તરફ ભાગેલો, જેને રસ્તામાંથી અહીંયાની સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસની ટીમે પકડેલ છે। હાલ ટેકનિકલી જે પુરાવા છે એ તમામ મેળવવામાં આવી રહ્યા છે, એફએસએલની મદદ લેવામાં આવી રહી છે। સામૂહિક પુરાવા જેટલા મળે એટલા ભેગા કરી અને આ આરોપીને સજા થાય એ રીતને પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। આરોપી કોમલ અને મૃતક જ્યોતિ રાઠોડ બારડોલીની જશોદા હોટેલમાં સાથે કામ કરતા હતા। બંને વચ્ચે આંખ મળી જતા પ્રેમ સંબંધ બંધાયો હતો। આરોપી કોમલને જ્યોતિ રાઠોડનો બીજા સાથે પ્રેમ સંબંધ છે તેવો શક હોય। થોડા દિવસ પહેલા આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો, જેની અદાવત રાખી આરોપી કોમલે જ્યોતિ રાઠોડની હત્યા કરી રાજસ્થાન જવા નીકળી ગયો હતો।
જિલ્લા ગ્રામ્ય પોલીસે આરોપી કોમલને રાજસ્થાનના ઉદયપુરથી ઝડપી પાડી આગળની કાર્યવાહી બારડોલી ટાઉન પોલીસ કરી રહી છે. AB48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર પ્રશાંત પટેલ, બારડોલી.